નમસ્કાર દર્શક મિત્રો, એસએબી વિભાગ હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરની નામાંકિત હોટલોની ગંદી કરતૂત સામે આવતા નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી। હોટલ સંચાલકોનું ગંદુ પાણી રોડ ઉપર આવતા નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી કરી। ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન। દેવી દેવતાઓના આભૂષણની ચોરી થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી। જાડેશ્વર વિસ્તારમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળતા આતશબાજી સાથે રામ ભક્તિનો માહોલ જામ્યો। સમગ્ર માર્ગ ઉપર લાઇટિંગથી જળહળતો થયો। ભરૂચ શહેરના સોનેરી મહેલ સ્થિત પણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન નીકળ્યું। અનેક સંતો મહંતો જોડાયા। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428262273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। ભરૂચ જિલ્લા ન્યાયાધીશ સંકુલને ઉડાવી દેવાની ધમકીના અનેકવાર મેસેજો એટલે કે મેલ આવતા હોવાના કારણે પોલીસ તંત્ર દોડતું થતું હોય છે અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદ લેતું હોય છે। પરંતુ સાચા અર્થમાં કોઈ પણ આવી ધમકી કે અફવા હોય તો પ્રથમ શું કરવાનું તે અંગે મોકડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં પોલીસ તંત્ર, ફાયર વિભાગ સહિત લાગતા વળગતા અધિકારીઓની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને કોર્ટ સંકુલમાં રહેલા તમામ લોકોને બહાર કાઢી બોમ્બને અફવા હોય તે સમયે શું કાર્યવાહી કરવાની તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી સીકે પટેલ સહિતના પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા। કેટલીક વખતે કોઈ સરકારી બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે ઈમેલથી કે ટેલિફોનિક દ્વારા વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની નનામી ધમકીઓ મળતી હોય છે। તો આવા સમયે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આ મોક ડ્રીલમાં ભરૂચ જિલ્લા પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝનની પોલીસ ટીમ, ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ટીમ અને ભરૂચ જિલ્લાની બીડીએસની ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો અને સાથે સાથે બીજી જે એજન્સીઓ છે જે આવો કંઈ બનાવ બને તો તાત્કાલિક કઈ રીતે સરકારી દવાખાનાની કે ફાયર બ્રિગેડની મદદ પણ કઈ રીતે લઈ શકાય એના માટે ફાયર બ્રિગેડની ટીમને અને ડોક્ટરી સેવાને પણ સામેલ કરવામાં આવેલ હતી। આ મોક ડ્રીલ દરમિયાન કોઈ પ્રજામાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, કોઈ અવ્યવસ્થા ના સર્જાય એ માટે પોલીસે કઈ રીતે કામ કરવું એની એક ડ્રીલ કરવામાં આવેલી હતી, જે ડ્રીલ આજે એક સફળતાપૂર્વક ભરૂચ પોલીસ દ્વારા અને જે એમાં બીજી એજન્સીઓને જે સાથ સહકાર લેવાનો હોય છે એ તમામ એજન્સીઓ અને તમામ સિસ્ટમ દ્વારા એક સફળતાપૂર્વક આ ડ્રીલને પાર પાડવામાં આવેલી હતી। અંકલેશ્વરની હોટલનું ગંદુ પાણી જાહેર રસ્તા પર ઠલવાતા દંડનીય કાર્યવાહી કરાઈ છે। અંકલેશ્વરના ખાણીપીણીના શોખીનો માટે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। જે હોટલોના સ્વાદ પર તમે ભરોસો મૂકો છો તે જ હોટલો શહેરની સ્વચ્છતાના લીડે લીડા ઉડાવી રહી છે। શહેરની પ્રખ્યાત ખોડિયાર કાઠિયાવાડી અને સુરુચિ હોટલ પર નગરપાલિકાએ લાલ આંખ કરી છે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલી તપાસમાં આ બંને હોટલોની બેદરકારી સામે આવી છે। ખોડિયાર કાઠિયાવાડી હોટલના સંચાલકો રાત્રિના અંધકારનો ફાયદો ઉઠાવી હોટલની સાફ સફાઈનું ગંદુ પાણી સીધું જાહેર માર્ગ ઉપર વહાવતા હતા।
જે રસ્તા પરથી સેંકડો લોકો પસાર થાય છે તેને આ હોટલે ગંદકીનું કેન્દ્ર બનાવી દીધું હતું. નગરપાલિકાએ આ મામલે કડક વલણ અપનાવી 3000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શ્રુચિ હોટલ જે સ્ટેશન રોડ જેવી ધમધમતી જગ્યા પર આવેલી છે, આ હોટલની સ્થિતિ તો વધુ ગંભીર જોવા મળી રહી છે. શ્રુચિ હોટલ દ્વારા પણ હોટલનો એઠવાડ અને ગંદુ પાણી શહેરના માર્ગ ઉપર છોડવામાં આવ્યું હોય, આરોગ્ય સાથે ખિલવાડ કરતા હોવાના ગંભીર બેદરકારી બદલ પાલિકાએ સ્થળ ઉપર 2000નો દંડ પણ વસૂલ્યો છે. સવાલ એ છે કે ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલતી આ હોટલો શું ગંદા પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા પણ નથી કરી શકતી? શું માત્ર નફો કમાવા એ જ હોટલ માલિકોનું લક્ષ્ય છે? જેવા જાહેર માર્ગો પર એઠવાડ અને ગંદકી ફેલાવતા નગરપાલિકાએ લાલ આંખ કરી દીધી છે. આજે અંકલેશ્વર નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ખોડિયાર કાઠિયાવાડી ધાબા જેમણે સાફ સફાઈ કરી અને એનું પાણી બહાર કાઢેલ એ બાબતે ગંદકી કરતા આ સેનિટેશન ટીમ દ્વારા આજે ચેકિંગ કરી અને ખોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલને નગરપાલિકા દ્વારા 3000નો દંડ આપવામાં આવેલો છે. તેમજ 2 દિવસ પહેલા એક સુરુચિ હોટલ છે તેમને પણ ગંદકી બાબતે 2000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો હતો. હું આ મીડિયાના માધ્યમથી સૌ નાગરિકોને, સૌ દુકાનદારોને જણાવું છું કે અંકલેશ્વર નગરપાલિકાની જે સફાઈની કામગીરી છે એમાં સૌ સાથ સહકાર આપે તો જ આપણે નગરને સ્વચ્છ રાખી શકશું. નગરપાલિકા એકલાથી સ્વચ્છ રાખવા માટે ઘણી તકલીફ પડતી હોય છે. લોકોને વિનંતી કરું છું કે ડોર ટુ ડોરની ગાડીમાં કચરો નાખે અને નગરને સ્વચ્છ રાખવામાં ફાળો આપે. જાડેસર વિસ્તારમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળતા આતશબાજી સાથે લોકો રામ ભક્તિમાં મગ્ન બન્યા હતા. ભરૂચ જિલ્લામાં રામનવમીની ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ભરૂચમાં પણ હવે રામનવમી મહોત્સવ દિવાળી જેવો માહોલ ઊભો થઈ રહ્યો છે. ભરૂચમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ જ્યોતિનગર નજીકના માર્ગ ઉપર જ ગત રાત્રિએ પણ રામનવમીની ભવ્ય શોભાયાત્રા આવી પહોંચી હતી અને ભવ્ય ડીજેના તાલે રામનવમીમાં લોકો જોડાયા હતા. રામનવમી મહોત્સવમાં રંગબેરંગી લાઇટિંગ સહિત ડિજિટલ શ્રીરામ સહિતના સૂત્રોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું અને સૌ કોઈ રામ ભક્તિમાં જોડાયા હતા. શ્રી રામનવમી મહોત્સવ નિમિત્તે ભક્તોએ શ્રી રામના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને આકાશમાં આતશબાજી સાથે દિવાળી જેવો માહોલ જામતા સમગ્ર માર્ગ ઉપર રામનવમી મહોત્સવનો માહોલ જામ્યો હતો અને સૌ ભક્તો રામનવમીના રંગે રંગાઈ ગયા હતા. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે દેવી દેવતાના આભૂષણની ચોરી થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલું પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર મનાતું શક્તિનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. ગત રોજ મધ્યરાત્રિ બાદ અજાણ્યા તસ્કરોએ મંદિરમાં ઘૂસી આવ્યા હતા અને મંદિરમાં રહેલા મૂલ્યવાન ધાર્મિક આભૂષણોનો પર હાથ ફેરો કર્યો છે. મળતી માહિતી મુજબ તસ્કરો શિવલિંગ પર લગાવેલા ચાંદીનું છત્ર
નાગ તેમજ મંદિરની અંદર સ્થિત ભગવાનની પ્રતિમાઓ પર રહેલા આભૂષણોની ચોરી કરી ગયા હતા. ચોરી કર્યા બાદ તસ્કરો અંધારાનો લાભ લઈ સરળતાથી ફરાર થઈ ગયા હતા, જેના કારણે ઘટનાને લઈ સ્થાનિકોમાં ચકચાર મચી ગયો હતો. સવારે નિયમિત પૂજા માટે મંદિરે પહોંચેલા પૂજારી નૈનેશ જોશીએ પણ મંદિરના દરવાજા ખોલવા જતાં જ ચોરીની ઘટના સામે આવી હતી. મંદિરની અંદર ચોરી થયેલી હાલત જોઈ તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. પૂજારીના કહ્યા મુજબ મંદિરેથી અંદાજિત 3 થી 4 લાખ જેટલી મૂલ્યવાન સામગ્રીઓની ચોરી થઈ હોવાનું અનુમાન લગાવાય છે. ઘટનાની જાણ થતાં ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવા સહિત અજાણ્યા તસ્કરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે. રાત્રે આમ તો 10 વાગે છેલ્લે મંદિર બંધ કર્યું ને પછી 2 વાગ્યા પછી કઈક ચોરી થઈ છે. એક તો મંદિરની ચાંદીનું છત્ર ગયું, પછી બધા દેવી દેવીઓના મુગટ જતા રહ્યા, પછી પાણી ચડાવીને જરાધારી જતી રહી. 4 ગલ્લા એ જતા લઈ ગયા તેમ તો પાછા મળી ગયા. આશરે કેટલા રૂપિયાની ચોરી? આશરે 3.5 થી 4 લાખ રૂપિયાની ચોરી. જાડેશ્વર પ્રજાપતિ બ્રહ્મકુમારી દ્વારા ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે માર્ગદર્શન અપાયું હતું. બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલયની સિક્યુરિટી વીક દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત ભરૂચમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ ખાતે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ જવાનોએ નિયમિતતા, પ્રમાણિકતા અને સદગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનવાનો પ્રયાસ કરાયો હતો. અભિયાનમાં વક્તવ્યોએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ જો આધ્યાત્મિક રીતે મજબૂત હશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ પ્રભાવશાળી બનશે. રાજસ્થાન માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર અને ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ પ્રભા દીદીએ પણ કહ્યું હતું કે વર્તમાન સમયમાં માનવીય મૂલ્યોને દુકાળ છે, ત્યારે સહનશીલતા અને સંબંધોમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે. કાર્યક્રમના અંતે રાજયોગ મેડિટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ओम शांति, नमस्कार. मेरा नाम डॉक्टर E.V. स्वामीनाथन है और बेसिकली आज यहाँ भरूच आने का सौभाग्य मिला और ख़ास करके गुजरात पुलिस के बहुत सारे जवान, उनके ऑफिसर्स, DYSP सर सभी आए थे और ये एक अभियान ब्रह्मा कुमारी कर रही है सिक्योरिटी सर्विस विंग के तरफ से. और ये जो अभियान है 12 मार्च शुरू हुआ महसाना और पूरा गुजरात घूमते हुए आज हम भरूच पहुँचे हैं. इसका समापन समारोह 30 मार्च को अहमदाबाद में होगा. खास कर इस प्रोग्राम के द्वारा हम जो मेंटल हेल्थ एंड वेलबींग है ना, शरीर को स्वस्थ तो मोरलेस लोग रखते हैं, लेकिन आज मानसिक बहुत सारी चुनौतियां हैं. तो मन को कैसे हम स्वस्थ रखें थ्रू मेडिटेशन, वो ब्रह्मा कुमारी ने बहुत अच्छा प्रोग्राम किया. खास करके क्योंकि पुलिस फोर्सेस में बहुत तनाव होता है, तो दूसरों की रक्षा तो तभी कर सकते जब उनका मन शांत हो, स्थिर हो. इसलिए उनको इसके बारे में बताया गया, रिसर्च बताया गया और आज उनको मेडिटेशन भी कराया गया और उनको कहा गया आप जब भी मेडिटेशन सीखना चाहते हैं आप ब्रह्मा कुमारी में आ सकते हैं. मैं आपके माध्यम से मैं गुजरात पुलिस का बहुत दिल से धन्यवाद देता हूँ और जो भी ये समाचार सुन रहे हैं मैं आपसे भी रिक्वेस्ट करता हूँ कि अपने मन को शांत, स्थिर और सशक्त बनाने के लिए आप ब्रह्मा कुमारी विद्यालय में आकर मेडिटेशन ज़रूर सीखिए, प्रवेश विनामूल्य. आप सभी का बहुत बहुत दिल से धन्यवाद. थैंक यू. जय हिंद. વિનય શુક્લ છું અને હું રિટાયર્ડ DYSP છું. અગાઉ સુરતમાં 17-18માં હતો અને અત્યારે અમે જે આ પ્રોગ્રામ રાખેલો છે એ સિક્યુરિટી સર્વિસ વિંગનો પ્રોગ્રામ છે. બ્રહ્માકુમારી સંસ્થા છે. બ્રહ્માકુમારી સંસ્થાની 21 વિંગો છે, એ પૈકીની એક આ સિક્યુરિટી સર્વિસ વિંગ છે. જે વિંગ તહેત અમે લોકોએ એક અભિયાન ચાલુ કર્યું છે 13મી માર્ચથી લગાવીને 30મી માર્ચ સુધીનું, અને આખા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં ફરી અને જિલ્લા પોલીસના પોલીસ જવાનો છે એ લોકોની માનસિક તાકાત કઈ રીતે વધે, આત્મિક બળ કઈ રીતે વધે. શારીરિક રીતે તો એ લોકો સશક્ત હોય જ છે, પણ માનસિક રીતે કઈ રીતે સશક્ત થવાય એના માટેની નાની નાની ટિપ્સ આપી અને એ લોકોને થોડો યોગનો અભ્યાસ કરાવી અને આ અભિયાન અમે શરૂ કર્યું છે. આ અભિયાનની અંદર અમે મહેસાણા, દાંતીવાડા, ત્યાંથી કચ્છ, ભુજ, અંજાર, નલિયા, દ્વારકા, ઓખા, જામનગર, પોરબંદર, રાજકોટ,
જુનાગઢ, સોમનાથ, ભાવનગર, વડોદરા, સુરત થઈ અને આજે અહીંયા વલસાડ થઈને આજે અહીંયા ભરૂચમાં આવ્યા છીએ. અને જિલ્લા પોલીસ વડાને વિનંતી કરેલી એટલે એમના અધિકારીઓને એમણે મોકલેલા. બંને ડીવાયએસપી OCK પટેલ સાહેબ અને ગાંગુલી સાહેબ બંને આવેલા અને સાથે 101 પોલીસના જવાનો હતા. અને જવાનોને આ સેમિનારની અંદર સરસ માર્ગદર્શન આપ્યું અને બધા હેપી થયા છે. ભરૂચમાં સોનેરી મહેલ સ્થિત રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ભરૂચમાં રામનવમી નિમિત્તે શ્રી રામ ઉત્સવની ભવ્ય શોભાયાત્રા શહેર જય શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યું હતું. ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે ભરૂચ શહેરમાં શ્રી રામ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચના સોનેરી મહેલથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર શહેર ભક્તિમય બની ગયું હતું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો યાત્રામાં જોડાયા હતા અને શહેરના માર્ગો જય શ્રી રામના નામથી ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં રામ ભક્તો ડીજેના તાલે સાથે ઝૂમી ઉઠ્યા હતા અને જય શ્રી રામના ગગનચુંબી નારા લગાવતા ભક્તિમય માહોલ સર્જાઈ ગયો હતો. તો ભરૂચ શહેરના નર્મદાનગર એપાર્ટમેન્ટથી બાઇક રેલી સાથે શોભાયાત્રા સોનેરી મહેલ ખાતે પહોંચી હતી. જ્યાં ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઉત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, કોકરવાડાના સંત લોકેશાનંદજી તથા શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી સહિત વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે શોભાયાત્રાનું સ્વાગત કરી આરતી ઉતારી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જે શોભાયાત્રા શહેરના ભોયવાડ, લલુભાઈ ચકલા, હાજીખાના અને નવાડેડા વિસ્તારમાંથી પસાર થઈ કષ્ટભંજન હનુમાન મંદિર ધોળીકુઈ ખાતે સંપન્ન થઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા પ્રેરિત શ્રી રામ ઉત્સવ સમિતિ ભરૂચ દ્વારા આજ રોજ રામ મહોત્સવ નિમિત્તે શ્રી રામનવમીના દિવસે તારીખ 26/3/2026 રોજ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે. જેની શુભ શરૂઆત સંકટ મોચન હનુમાનથી થઈ ગઈ છે. ત્યાંથી બાઇક રેલી સ્વરૂપે રથ અત્યારે સોનેરી મહેલ પધારી રહ્યો છે. આ રથ અહીંયા આવશે ત્યારે સંતો દ્વારા એનું સ્વાગત કરવામાં આવશે, રામલલ્લાની આરતી ઉતારવામાં આવશે, ત્યાર પછી યાત્રાને પ્રસ્થાન કરવામાં આવશે. આ યાત્રા સોનેરી મહેલથી સ્ટાર્ટ થઈ લલુભાઈ ચકલા, મોટા ભોયવાડ, લલુભાઈ ચકલા, નવાડેરા, હાથીખાના બજાર, દાંડિયા બજાર, ધોળીકુઈ થઈ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધોળીકુઈ સમાપન થશે. રસ્તામાં વિવિધ જગ્યાએ ભરૂચની ધર્મપ્રિય જનતા રામલલ્લાનું સ્વાગત કરશે, તેમની આરતી ઉતારશે. અમે ભરૂચની ધર્મપ્રિય જનતાને ખૂબ ખૂબ આવકારીએ છીએ અને તમામનો અમે ખૂબ આભાર માનીએ છીએ. જય શ્રી રામ. ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન અપાયા હતા. ભરૂચ શહેરમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા એક લોક ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સકાતા ઇન્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની CSR પહેલ હેઠળ યોજાયો હતો. જેમાં આસિસ્ટન્ટ ડ્રેસ મેકર સીવણ ક્લાસ અંતર્ગત તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તાલીમ પૂર્ણ કરનાર બહેનોને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સકાતા કંપનીના જનરલ મેનેજર અશુમન ગુપ્તા, અંકલેશ્વરના શ્રમ અધિકારી મિતેશ મેવાલિયા, જનરલ મેનેજર ફાઇનાન્સ કૌશિક જોશી અને સિનિયર HR મેનેજર હિતેશ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સકાતા ઇન્ક કંપનીના અધિકારીઓ તેમજ સરકારી શ્રમ અધિકારી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. પરંતુ આપણા હાથમાં આજે જે મદદ આવવાની છે આપણને પગભર થવા માટે એ આ સકાતા કંપનીએ એના માટે આપણા નિમિત્ત બન્યા છે. તેમના માટે વિશેષ આપણે તાળીઓથી આ એવો કાર્યક્રમ છે કે જેમાં આ પ્રકારના ટ્રેનિંગ કાર્યક્રમો ભારત સરકાર દ્વારા સતત આખા દેશમાં ચાલે છે. એમને ટ્રેનિંગ પણ મળે છે, માન્ય NGO ને આપવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. અને એમાં ત્યાર પછી પહેલું ડગલું એ સીધું ટ્રેનિંગ લીધી છે, જે હુનર શીખ્યા છે એમાં આ પ્રકારે એમને પ્રોત્સાહન
કોઈ સિલાઈ મશીન કે પાર્લર કીટ અથવા મહેંદી માટેની કીટ કે આવું કંઈક પણ મળી જાય તો એ તરત ડગલું આગળ વધવા માટે. નહીં તો જો ટ્રેનિંગ લીધા પછી 1-2 વર્ષ સુધી ફરીથી પાછું એમને શરૂઆતમાં તે 5, 10, 15, 20 હજાર રૂપિયા નાનો ઘરે જઈને પણ વ્યવસાય કરવો હોય તો મુશ્કેલી હોય. તો એવા સમયે આ પ્રકારની મદદ મળી જાય તો તરત ડગલું ઘરેથી નીકળીને આગળ વધવાની શરૂઆત કરી દે. અને પછી તો આપણે જે મહેનતથી જે કમાય છે એમાંથી આપણું આખું તંત્ર એમાંના ઘણા લોકો એવા છે આજે ભરૂચમાં ભૂતકાળમાં પરેશભાઈના કાર્યક્રમમાં અમે એવા બહેનો જોયા છે કે જેમણે આ પ્રકારે લાભ મેળવીને આજે ભરૂચમાં એક એસ્ટાબ્લિશ એમનો વ્યવસાય આ ક્ષેત્રમાં એ કરી રહ્યા છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंतिम के समाचार पर फरी एक नजर. અંકલેશ્વરની નામાંકિત હોટલોની ગંદી કરતૂત સામે આવતા નગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી. હોટલ સંચાલકોનું ગંદુ પાણી રોડ ઉપર આવતા નગરપાલિકાએ દંડનીય કાર્યવાહી કરી. ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન. દેવી દેવતાઓના આભૂષણની ચોરી થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી. જાડેશ્વર વિસ્તારમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળતા આતશબાજી સાથે રામ ભક્તિનો માહોલ જામ્યો. સમગ્ર માર્ગ ઉપર લાઇટિંગથી ઝળહળતો થયો. ભરૂચ શહેરના સોનેરી મહેલ સ્થિત પણ રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન નીકળ્યું. અનેક સંતો મહંતો જોડાયા. તો તત સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.